પીરસવાવાળા છો? દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજે શ્રાવણ સુદ 14 અને અમારા સુરાપુરા દાદા ગોવા દાદાના સ્થાનકે નિયાણીઓને મહાપ્રસાદ જમાડી રહ્યા છે. હું આપને બતાડી રહ્યો છું આ તમામે તમામ ધોળુ પરિવારની નિયાણીઓની તસવીર, જે નિયાણીઓ ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહી છે. આપ તસવીરમાં જોઈ રહ્યા છો કે અહીં ખેડોઈ મુકામે ગોવા દાદા સ્થાનકે ધોળુ પરિવારની નિયાણીઓ મહાપ્રસાદ ગ્રહણ કરી રહી છે. ઉપર જુઓ, જે એજેડ છે અને જેમને બેસવાનું ફાવતું નથી એવા નિયાણાઓ માટે બેઠક વ્યવસ્થા પણ કરેલી છે. અને આપ જોઈ રહ્યા છો કે અમારા ધોળુ પરિવારની તમામ નિયાણીઓ ગોવા દાદા સ્થાનકે મહાપ્રસાદ ગ્રહણ કરી રહી છે, જેમને હું આપને વિડીયોગ્રાફિક તસવીર બતાડી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો કે આ તમામ નિયાણાઓ મહાપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. તમામે તમામ એક એક નિયાણીઓની હું આપને તસવીર બતાડીશ. કોઈ અમારી દીકરી રહી નહીં જાય અને તમામે તમામ જે નિયાણીઓ છે એમની આપને હું વિડીયોગ્રાફિક ટેલિફિલ્મ્સ અત્યારે કચકડે કંડારી રહ્યો છું અને આપને ત્યારબાદ હું બતાડીશ. તો આપ જોઈ રહ્યા છો અમારા તમામ નિયાણાઓ અહીં મહાપ્રસાદ ગ્રહણ કરી રહ્યા. દર્શક મિત્રો, જોઈ રહ્યા છો અમારી તમામ નાની મોટી નિયાણીઓ 2-5 વર્ષથી કરી અને 80થી 90 વર્ષ સુધીની પણ જે પણ નિયાણીઓ અહીં પધારેલ છે એ તમામે તમામ નિયાણીઓ અહીં મહાપ્રસાદ ગ્રહણ કરી રહી છે. અને એમની હું આપને વિડીયોગ્રાફિક તસવીર બતાડી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો અમારી તમામે તમામ નિયાણીઓની તસવીર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અહીં ખેડોઈ મુકામે ગોવા દાદા સ્થાનકે ધોળુ પરિવારની તમામ નિયાણીઓ નાની મોટી મહાપ્રસાદ ગ્રહણ કરી રહી છે. એક પણ નિયાણી રહી ન જાય એમની હું કાળજી રાખીશ અને તમામે તમામની તસવીર, વિડીયોગ્રાફિક તસવીર આપને આ કચકડે કંડારી અને બતાડીશ. તો આપ જોઈ રહ્યા છો અમારા ધોળુ પરિવારની નિયાણીઓ મહાપ્રસાદ ગ્રહણ કરી રહી છે અને તમામે તમામ નિયાણીઓની હું વિડીયોગ્રાફિક તસવીર આપને બતાડીશ. જય ગોવા દાદા. અમારા એક નિયાણી જુઓ, પદમપુરના દીકરી છે અને જનકપુરના વતની છે, શાંતાબેન. તો શાંતાભાઈ, અમે તમને અહીંયા તેડાવ્યા છે ધોળુ પરિવારે, તો શું તમે કહેશો? તમારી ખૂબ ખૂબ ચડતી
રાખે. દાદા તમારી વાટી ઘાટી ભેગા રહે, ધંધામાં ખૂબ બરકત દે. હમણાં દરદ એક્સિડન્ટમાંથી દાદા તમને બચાવજો. અમારા તારા બાલુડા રક્ષા કુંદરીની રક્ષા કરજો. જળે થળે તમે ભેગા રહે. ગોવા દાદાની જય. બેન બોલીશ. અમારા ધોળુ પરિવારની દીકરી અને કોટડા ચક્કારના વતની છો. સાસરવાસ ક્યાં છે? ખેડોઈની દીકરી છો અને સાસરવાસ? હા, કોટડા ચક્કા રહે છે અને સાસરવાસ ક્યાં છે? કોટડા ચક્કાર ઉગમણાવાસમાં. હા તો બેન, અમે તમને અહીં નિયાણા તરીકે તેડાવ્યા છે. શું નામ છે આપનું દીદી? બરોબર. તો અમે તમને તેડાવ્યા છે અહીં ધોળુ પરિવારે દાદાના સ્થાનકે. તો શું આશીર્વાદ આપશો? અમારા બધી નિયાણીના ઘણા બધા આશીર્વાદ છે કે બધા અમારા ભાઈ નિરોગી રહે અને અમે આ બધા જોઈને એકદમ ખુશ થઈ રહ્યા. એટલું બધું અમને નિયાણીને માન પાડી, કાંઈ એમાં ખોટ નથી. અમને ખૂબ ખૂબ આશીર્વાદ આપી રાખે, એની કમાણીમાં બરકત આપે. અને દાદાના ચડાવવા જોઈએ તો ક્યાંય કોઈને એમ નથી કેવું પડતું કે આ લ્યો કે હું લ્યો. બધા પોતપોતાના ભાવથી ખરેખર અમે આ બધા નિયાણીના એવા આશીર્વાદ છે કે એવા બધા ભાઈઓને કમાણીમાં બરકત મૂકી અને આવા સારા કામો કરે. ધન્યવાદ. અને માનપાણી અહીં સંપૂર્ણ ભરપૂર મળે છે કે કેમ? ખૂબ માનપાણી મળે, અમે ખૂબ આનંદ થાય જોઈને. ધન્યવાદ રીનાબેન. બરોબર બરોબર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારા ધોળુ પરિવારના તમામ નિયાણીઓ અહીં ખેડોઈ મુકામે બહુ પ્રેમથી મહાપ્રસાદ આરોગી રહી છે. આજે શ્રાવણ સુદ 14 છે અને અમારા ધોળુ પરિવારના દાદા શ્રી ગોવા દાદાનો પાટોત્સવ છે. એ નિમિત્તે અહીં નિયાણાઓ પણ અમારી સાથે એકઠા થયા છે અને બહુ પ્રેમપૂર્વક અમે એમને મહાપ્રસાદ જમાડી રહ્યા છીએ. આપ આ વિડીયોગ્રાફિક તસવીરમાં જોઈ રહ્યા છો. જય ગોવા દાદા. જય ગોવા દાદા. કેમ લાગેરું અહીંયા તેડાવ્યા તમને નિયાણાને? અમને તો મજા આનંદ એકદમ. એમને બરોબર. 30 વર્ષ 38 વર્ષ સુધી આ દાદા થઈ ગયા, પછી શું કપે? હા બરોબર હે. બરોબર હે, શાંતિ હે. પ્રોગ્રામ કેવો લાગેરો? જોરદાર હે પ્રોગ્રામ એકદમ. શું નામ હે તમારું? મારું નામ દક્ષાબેન. દક્ષાબેન. માવિત્ર પક્ષ ક્યાં છે? કોટડા ચકાર છે, મણલાલ કાનજી ધોળુ. બરોબર. અને સાસર પક્ષ ક્યાં છે? માનુપા છે. બરોબર. ધન્યવાદ દક્ષાબેન. બોલશો?
ચેતનાબેન બોલશે. અમારા નિયાણી કોટડા ચક્કારના દીકરી ચેતનાબેન આપણી સાથે છે. ચેતનાબેન, તમને ધોળી પરિવારે અહીં તેડાવ્યા છે તો કેવું લાગે છે? ખૂબ મજા આવી છે. દોડું પરિવારવાળા તેડાવ્યા છે. અમે જમણવારમાં પણ બહુ મજા આવી. એમ? પ્રોગ્રામ બહુ સારો થયો. અમે આશીર્વાદ દઈએ છીએ કે થોડું પરિવારના ભાઈઓની ખૂબ ખૂબ ચડતી થાય અને લીલોતરી રાખે. વર્ષો વર્ષ અમે આવી રીતના તેડાવે અને અમે આવતા રહીએ. માન પાણી કેવા મળે છે ભાભી તરફથી? બહુ જ મળ્યા છે હો માનપાણી. એમ ને? હા. ધન્યવાદ, આભાર ચેતનાબેન. ભાઈ ભાઈ આ નિયાણા જ છે ને? નિયાણા જ છે ને? નિયાણા જ છે ને? આ સોડા મને જવા દે. રસલાબેન, જય ગોવા દાદા. ભાઈ તમને તેડાવ્યા ધોળું પરિવારે કેવું લાગેલું? એમ ને? માન પાણી કેવાય ભાભીના ને ભાઈઓના ને? એમ ને? ચાર હાથ ને? તો બસ આ પ્રોગ્રામ કેવો લાગેલો? એમ ને? બરોબર. રસલાબેન, તમે ક્યાં ના છો? માવિત્ર ક્યાં ના છે તમારા? ઉગમણાવાસ. હા, અને સસરા પક્ષ ક્યાં નો છે? બરોબર, ધન્યવાદ, આભાર રસીલાબેન. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારા ધોળુ પરિવારના નિયાણા અહીં મહાપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આપને હું વિડીયોગ્રાફિક આ તસવીરમાં બતાડી રહ્યો છું કે અહીં અમારા ધોળુ પરિવારના તમામ નિયાણીઓ છે. 1-2 વર્ષથી કરી અને 80 વર્ષ 90 વર્ષની ઉંમરની નિયાણીઓ પણ અહીં મહાપ્રસાદ ગ્રહણ કરી રહી છે, જે આપને હું આ વિડીયોગ્રાફી તસવીરમાં બતાડી રહ્યો છું. જુઓ, તમામે તમામ નિયાણા ખુશ છે. ખુશ છો ને બધા? ગોવા દાદાની, ગોવા દાદાની. જુઓ, અમારી નિયાણીઓ છે એ પણ ગોવા દાદાની જય બોલાવી રહી છે અને અમે અહીં એમને પ્રેમપૂર્વક બોલાવ્યા છે. મહાપ્રસાદ ગ્રહણ કરી રહી છે અને ગોવા દાદાની જય બોલી રહી છે અને બહુ ખુશમ ખુશ છે. તો એનો આનંદ જોઈને અમને પણ આનંદ આવે છે. બોલો ગોવા દાદાની. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અહીં ખેડોઈ મુકામે અમારા ગોવા દાદાના સ્થાનકમાં નિયાણીઓ જમી રહી છે અને હું હવે આ લાસ્ટ લાઈન છે એ ક્યારનું ચાલુ કર્યું છે. મેં 10-15 મિનિટ ફક્ત આ વિડીયો શૂટિંગ કરવામાં લાગી ગયા. એટલી તાદાદમાં અહીં અમારા ધોળુ પરિવારની નિયાણીઓ અમને આશીર્વાદો આપવા માટે પધારી છે અને મહાપ્રસાદ ગ્રહણ કરી રહી છે. આપ જોઈ રહ્યા છો આ વિડીયોગ્રાફિક તસવીરમાં. કે અમારી તમામે તમામ નિયાણીઓ અહીં મહાપ્રસાદ ગ્રહણ કરી રહી છે અને ભોજન ગ્રહણ કરી અને અમને ધોળુ પરિવારને આશીર્વાદ પણ આપી રહી છે. આપ જુઓ કે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ખુશ છે. જો દર્શક મિત્રો જુઓ, નિયાણાઓ મહાપ્રસાદ આરોગી રહ્યા છે ગોવા દાદાનો
અને ખુશ છે. બોલો નિયાણીઓ ગોવા દાદાની, ગોવા દાદાની. નિયાણી જ છો? આ જુઓ દર્શક મિત્રો, અમારી લાસ્ટ નિયાણી. તમામે તમામ નિયાણીની મેં વિડીયો શૂટિંગ ઉતારી છે. ધન્યવાદ, આભાર. દર્શક મિત્રો, હું આપને મળાવું છું અમારા ધોળુ પરિવારના એક નિયાણી. શું નામ છે બેન આપનું? મારું નામ જીનલબેન છે. હા, માવિત્ર કયા ગામના છે? મારા માવિત્ર કોટડા ઉકમનાના છે અને મારું સાસુ કોટડા આથુનામાં છે. બરોબર. અહીંયા ધોળુ પરિવારના પ્રસંગમાં આવ્યા છો આજે દાદાના પાટોત્સવ પ્રસંગે, તો તમને કેવું લાગે છે જીનલબેન? બહુ સારું લાગે છે અને અમને બહુ સારું અહીંયા કને સુવિધા અને બધી વ્યવસ્થા મળી. નિયાણીને માનપાણી પણ બહુ સારા અમને આપ્યા છે. ભોજન પ્રસાદ તમારા ભાભીઓએ ગ્રહણ કરાવ્યો? હા હા, કરાવ્યો. માનપાણી કેવા આપે છે ભાભી? એકદમ સારા અને બધું વ્યવસ્થા સારી રાખી છે. એમ ને? બરાબર છે. હા. ઓલ ઓવર પ્રોગ્રામ કેવો છે? ઓલ ઓવર પ્રોગ્રામ બહુ જ સારો થયો છે અને બધા પણ સારા છે. ધન્યવાદ, આભાર જીનલબેન. દર્શક મિત્રો, જુઓ અમારા પરિવારના પુત્રવધુ એમના આ તમામે તમામ ધોળુ પરિવારની જે નિયાણીઓ છે એમના હાથ દોડાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ વિડીયોગ્રાફિક તસવીરમાં. કે અમારા ધોળુ પરિવારના પુત્રવધુ છે એ આ તમામે તમામ નિયાણીઓને હાથ દોડાવી રહ્યા છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારા ધોળુ પરિવારના પુત્રવધુ છે રાહુલભાઈના ધર્મપત્ની. એમના અમારા ધોળુ પરિવારની તમામ નિયાણીઓને હાથ ધોવડાવી રહ્યા છે અને હાથ ધોઈ રહ્યા છે અમારા ડોલીભાઈ. ડોલીબેન, આપ અહીં ધોળુ પરિવારના પ્રોગ્રામમાં આવ્યા છો આ દાદાના પાટોત્સવ પ્રસંગે, તો કેવું લાગે છે આપને? મને ખૂબ જ સારું લાગી રહ્યું છે. હું બહુ જ આનંદની લાગણી અનુભવી રહી છું અને હંમેશા ગોવા દાદા બધાને મારા વતીથી હું આશીર્વાદ આપું છું કે હંમેશા ધોળુ પરિવારની આવી ચડતી રાખે, એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય કમાય એવી મારી અંદરથી આશીર્વાદ છે બધાને. જય અને ગોવા દાદા. જય ગોવા દાદા. તમને ધોળુ પરિવારના ભાઈ ભાભી માનપાણી કેવું આપી રહ્યા છે અહીંયા પ્રોગ્રામમાં? અમને બહુ જ ખૂબ અમારી સેવા કરી રહ્યા છે, માનપાણી બહુ સરસ આપી રહ્યા છે. બધી નિયાણીઓ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશીર્વાદ આપું છું કે હંમેશા ઉત્તરોત્તર એ લોકો બધા ક્ષેત્રમાં પ્રગતિ કરે અને ધોળુ પરિવારનું નામ રોશન કરે. જય ગોવા દાદા, જય જય ગોવા દાદા. ધન્યવાદ. જુઓ દર્શક મિત્રો, અમારા ધોળુ પરિવારના પુત્રવધુ છે તો એમાં અમારી નિયાણીઓ છે એમની એઠ પણ ઉપાડી રહ્યા છે. જે આપ વિડીયોગ્રાફિક તસવીરમાં જોઈ રહ્યા છો કે તમામે તમામ નિયાણાઓની એઠ ઉપાડવાનું કામ જે ભગવાન કૃષ્ણએ અશ્વમેઘ યજ્ઞ વખતે કર્યું હતું એ ટાઈપનું કામ અમારા અહીં પુત્રવધુ પણ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. ધન્યવાદ, આભાર. દર્શક મિત્રો, આપણી વચ્ચે ચકાર કોટડાના ધોળુ પરિવારના દીકરી હાજર છે. બેન, શું છે નામ આપનું? કમળાબેન. કમળાબેન, આપણા પિયર પક્ષ ક્યાં છે? ઉગમણા કોટડા. અને સાસર પક્ષ ક્યાં છે? આથમણા કોટડા, ચકાર. હા, તો અમે તમારા ભાઈઓએ અહીં આજ તમને અહીં બોલાવ્યા છે, તેડાવ્યા છે, તો માનપાણી કેવું મળ્યું? ને આ પ્રોગ્રામ કેવો થયો? એકદમ સાચ થયો. ભરપેટ ભોજન જમાડ્યું ભાઈ ને ભાભીઓએ. ધન્યવાદ કમળાબેન, આભાર. મોજ પડી ગઈ. વાહ વાહ.
કમળાબેન તમામ નિયાણીઓ વતી કહી રહ્યા છે કે અહીં ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને મોજ પડી ગઈ. ધન્યવાદ, આભાર. દર્શક મિત્રો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અહીં અમારા ધોળુ પરિવારના ખેડૂત સ્થાનકે નિયાણાઓએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી લીધો છે. ત્યારબાદ જેમને આશીર્વાદ આપવા છે, રોકડ રકમ સ્વરૂપી આશીર્વાદ આપવા છે, એવા અહીં અમારા તમામ વડીલો અને માતાઓ જે આશીર્વાદ આપવાના છે રોકડ રકમ સ્વરૂપી, એ તમામે તમામ માતાઓ અને વડીલો અહીં હાજર છે. જે આપ આ વિડીયોગ્રાફિક તસવીરમાં જોઈ રહ્યા છો કે હું તમામે તમામ વડીલોની અને માતાઓની આપને તસવીર બતાડી રહ્યો છું. તો અમારા ધોળુ પરિવારના પ્રમુખ મહોદય શ્રીમાન શામજી બાપા અહીં તમામ નિયાણાઓને રોકડ રકમ સ્વરૂપી આશીર્વાદ આપવા જઈ રહ્યા છે. એનાથી અગાઉ બે શબ્દો કહેવા માંગે છે. તો માનનીય શ્રી શામજી બાપા. અમે આ નિયાણાનો જે દાદાનો જે કાર્ય છે ને એ પરંપરાગત રીતે દાદાના એક નિમિત્તમાં નિયાણી અને ગાય બરોબર. અને આ વસ્તુ અંગર અમે સૌથી પ્રથમ દાદાનું જે કાર્ય છે એ કાર્યમાં નિયાણીને જમી અને પછી જ અમારા પરિવાર ભોજન લઈએ છીએ. બરોબર. એની સાથે ગૌ સેવામાં પણ આ રીતે અમે ચલાવીએ છીએ. બાપા આશરે કેટલીક નિયાણીઓ આજે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો છે? મારી ગણતરી પ્રમાણે કાઉન્ટિંગ નથી કર્યું, 6 થી 700 નિયાણીનો ટાર્ગેટ છે. ગઈ સાલે 640 હતી નિયાણીઓ, આ સાલે એમનાથી વધે એવી શક્યતા દેખાઈ રહી છે. 700 ની આસપાસ થાય. 700 ની આસપાસ થાય. હા, બરોબર. અને આપ અત્યારે જ આશીર્વાદ આપશો? આશીર્વાદ જ છે નિયાણીઓને અમારા, અને નિયાણીઓ અમને આશીર્વાદ આપશે. બરોબર. અને ભોજન આપણે તૃપ્ત કરી અને એમના આશીર્વાદ લઈએ અને દાદાના કાર્યમાં વંદન કરી સહભાગી થઈએ. ધન્યવાદ ગોવા દાદાની. ભોજન પ્રસાદ બાદ ધાણા દાળ, વરિયાળી દાળ પણ પીરસી રહ્યા છે અમારા પુત્રવધુ. બેન, શું નામ છે આપનું? રક્ષાબેન મુકેશભાઈ ધોળુ, અચ્છા, કયા ગામના છો? ભુજના. ભુજના. અને મૂળ વતન દુર્ગાપુર? નાના વિથોણના. વિથોણ. વિથોણના છો અને અહીં સેવા કરવા માટે આવ્યા છો. ધન્યવાદ, આભાર વર્ષાબેન. ત્યારબાદ જોઈ રહ્યા છો અમારા વડીલ માતાઓ છે એ તમામે તમામ નિયાણીઓને રોકડ દાનપેટ કવડ સ્વરૂપે આપી રહ્યા છે. જે આપ વિડીયોગ્રાફિક તસવીરમાં જોઈ રહ્યા છો. અમારા વડીલ માતાશ્રી તમામે તમામ નિયાણાઓને રોકડ ભેટ સ્વરૂપી આશીર્વાદ આપી રહ્યા છે. આપ જુઓ અમારા વડીલ માતા અને એમના પુત્રવધુ અહીં તમામે તમામ નિયાણીઓને રોકડ ભેટ સ્વરૂપે કવર આપી રહ્યા છે. ધન્યવાદ, આભાર. અન્ય લાઈનમાં અમારી નિયાણીઓને આપ જોઈ રહ્યા છો કે અમારા ધોળુ પરિવારના પુત્રવધુ છે એ કવર સ્વરૂપી આશીર્વાદ તમામે તમામ નિયાણાઓને આપી રહ્યા છે. બેન, શું નામ છે? દયાબેન. કયા ગામના છો બેન? માંડવીના છો. ધન્યવાદ, આભાર. અન્ય એક અમારા પરિવારના પુત્રવધુ અહીં નિયાણીઓને આશીર્વાદ આપી રહ્યા છે. એમની હું આપને વિડીયોગ્રાફિક તસવીર બતાડું છું. બેન, શું નામ છે આપનું? અને કયા ગામથી આવો છો? માંડવી દુર્ગાપુરથી. ધન્યવાદ, આભાર. અમારા વડીલ બાશ્રી પણ આશીર્વાદ આપી રહ્યા છે. આપના તસવીરમાં જોઈ રહ્યા છો. બેન, 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 આપ આશીર્વાદ આપી રહ્યા છો. કયા ગામથી આવો છો? અમે માંડવીથી આવી છીએ. શું નામ છે આપનું? સંગીતા ગૌતમ ધોળુ. બરોબર. ધન્યવાદ બેન, આભાર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જે માતાઓ અમારી ધોળુ પરિવારની માતાઓ છે અને જેમને દાન ભેટ દક્ષિણા આપી છે એવી તમામ મહિલાઓ માતાઓ
આ મારા કેમેરામાં કચકડે કંડારાઈ રહી છે. તો માતાઓ બોલશો ગોવા દાદાની, ગોવા દાદાની. તો જુઓ તમામે તમામ માતાઓ આજ એમની નિયાણીઓને ભેટ સ્વરૂપે આશીર્વાદ આપી અને તમામે તમામ ખુશ છે. ધન્યવાદ, આભાર.